ફરી એકવાર મુંબઈ પાટીદારના દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આશા છે કે આપ સૌ સ્વસ્થ હશો। આજનો વિડીયો પણ ખાસ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। પસંદ આવે તો સબસ્ક્રાઇબ અને લાઇક કરજો। નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરના પ્રવાસે, જ્યાં શ્રી સ્વામિનારાયણ નરનારાયણ મંદિર ભુજ દ્વારા સંચાલિત એક અત્યંત ભવ્ય અને સુંદર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે માત્ર મંદિર જ નહીં, પરંતુ રહેવા જમવા માટેના ઉતારાની પણ અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે તમે નલિયા તરફથી નારાયણ સરોવર ગામમાં પ્રવેશ કરો, ત્યારે તમારે ડાબી બાજુ ગામમાં જવાને બદલે જમણી બાજુ વળવાનું રહેશે, જ્યાં તમને આ વિશાળ કેમ્પસ દેખાશે। તેમજ નખત્રાણા તરફથી આવતા પ્રવાસીઓ પણ આ મંદિર જમણી બાજુ જ જોવા મળશે। રસ્તા પર સંસ્થા દ્વારા દિશાસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, જેથી યાત્રિકો સરળતાથી પહોંચી શકે। અહીં એક ખાસ અને મહત્વની વાત એ છે કે ઓનલાઈન વેબસાઇટ્સ પર આ સંસ્થાના નામે જે નંબરો જોવા મળે છે તે ખોટા છે, માટે ઓનલાઈન સર્ચ કરીને કોઈ પણ નંબર પર ફોન કે બુકિંગ કરવાથી તમારા પૈસા વેડફાઈ શકે છે, તેવી સાવચેતી રાખવી જરૂરી છે। આ કેમ્પસની વિશેષતા વિશે વાત કરીએ તો અહીંનું લેન્ડસ્કેપ ગાર્ડનિંગ અને રહેવાના રૂમ્સ એટલા સુંદર છે કે નાના બાળકો સાથે આવતા પરિવારો માટે આ એક ઉત્તમ સ્થળ છે। અહીં જીતેનભાઈ નામના વ્યક્તિ ખૂબ જ સરસ સેવા આપી રહ્યા છે, જેમનો સંપર્ક કરીને તમે સાચી માહિતી મેળવી શકો છો। ખરેખર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યાત્રિકો માટે આ એક ખૂબ જ સરાહનીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગતો અને કેમ્પસના દ્રશ્યો તમે આ વિડીયોમાં આગળ જોઈ શકશો। આ કેમ્પસમાં પહોંચ્યા પછી આ એન્ટ્રન્સના આ દ્રશ્યો છે। આની અંદર એન્ટ્રન્સની અંદર જ પ્રવેશતા જ પહેલાં ઓફિસ રૂમ આવે છે। એ ઓફિસની બહુ સુંદર ઓફિસ છે, મોટી, અને ત્યાં જે કાઉન્ટર પર ભાઈ બેસેલા તેના સાથે અમે આ વિગતવાર ચર્ચા કરી કે અહીંયા આવવું હોય તો કેવી રીતે આવવું, એની કોઈ માહિતી તમે ક્યાંય આપી નથી ફોન નંબર આપ્યા। તો તેમની આ કાउंटर पर આ चर्चा ચાલી रही है, તમે પણ સાંભળો। हमको ही बोला कि आप आधार कार्ड भेजो और भेजो आप। इधर का नंबर तो लगता नहीं है। हाँ, वेबसाइट पे जो नंबर है ना भुज का, वो तो बंद है। ये बोर्ड पे नंबर मिला, वो पहला नंबर मिला, और बोर्ड के ऊपर एरो भी नहीं लगाया। आपने कितना गलत किया, ये जो बोर्ड लगाया ना उस पर एरो नहीं लगाया। ऐसा आएगा तो आदमी जाएगा कि समझो आप उस पर एरो है, फिर कुछ तो हम लोगों ने ऊपर लेफ्ट में ले लिया। हम लोग पूरा चले गए लेफ्ट में, इधर झाड़ी दिखती नहीं है, आते हैं तो ये झाड़ी बीच में तो ये दिखता नहीं है, कुछ भी नहीं तो लंबे से दिखता है, खुला रहेगा दिखेगा। अभी हम लोग वो कोने पे झाड़ी आती है। और वहाँ से जब नलिया से हम लोग आए तो कुछ दिखाई नहीं दिया, और बोर्ड पड़ा। अबे इधर मेरे का इसका कार्ड दे दो, आपका कार्ड कुछ रहेगा ना, तो मैं उस पर પેલા મગવડા થી ગયા જખાઉથી મળ્યા નલિયાથી આવ્યા અને સવારથી પ્રયાસ કરીએ છીએ ગમે તેમ કરીને આ સંસ્થાનું અહીંયા રોકાણ માટે કોઈ વ્યક્તિ મળે, વાત કરે। પછી અમે એના માટે ઘણું ટ્રાય કર્યું, નંબર ન મળ્યા। લોકેશન પર ભાઈને મોકલ્યું, હા, એટલે હમણાં તમે મોકલ્યું એના પર અમે આવ્યા છીએ। સવારથી અમે ટ્રાય કરી છીએ કે ગમે તેમ કરીને નંબર મળે આપણે ખોટી વેબસાઇટ પર નંબર છે, ખોટી વેબસાઇટ છે, એ આધાર કાર્ડને અમે માગે। મને ખબર પડી ગઈ કે હું એક છે આ સમાજની ધર્મ સેવા આપું છું, મને ખબર છે આ વેબસાઇટ ખોટી, કારણ કે એની તૈયારી થઈ ગઈ કે ભાઈ ઓનલાઈન આધાર કાર્ડ પૈસા મંગાવશે। અમે ન ટ્રાય કરી, અમે સવારથી અહીંયા આવવાનું ટ્રાય કરતા, પછી લોકેશન અહીંયા હમણાં તમે મોકલ્યું, ત્યાં બોર્ડ છે, સાંભળો મારી વાત, ત્યાં બોર્ડ છે, બોર્ડ ઉપર એરો નથી। એકચ્યુઅલી તમારે એરો નલિયાથી આવ્યો તો હું બ્લાઇન્ડ, ખાલી એક બોર્ડ, અંદર ગયો તો એક બી બોર્ડ નહીં। અંદર ગયા અચ્છા, આ મંદિરનો હોલ છે, અંદર જ પ્રવેશતા જ આ સૌથી મોટો હોલ છે, અને આ સામે આ મંદિર દેખાય છે, આરસપાલનું નયન રમ્ય સુંદર મંદિર। ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, રાધા કૃષ્ણની અને લક્ષ્મીનારાયણ સ્વરૂપે નરનારાયણની આકર્ષક આરસપાલની મૂર્તિના તમે દર્શન કરી શકો છો। અને ખૂબ જ વ્યવસ્થિત, સ્પેશિયસ, ચોખ્ખાઈ, અને આ પ્રાર્થના હોલ કે સત્સંગ હોલ કહીએ એ પ્રકારનો હોલ લગભગ દરેક જગ્યાએ સ્વામિનારાયણની અંદર જોવા મળે છે, ભારતમાં હોય કે વિદેશમાં। હું કેનેડામાં કેલગરીમાં રહું છું, ત્યાં પણ
આ જ પ્રકારના હોલ હોય છે, આ જ પ્રકારની મૂર્તિ હોય છે. વિશાળ હોલ હોય, એમાં એક નાનું થિયેટર પણ હોય અને આ સમગ્ર દિવાલોમાં આ ગણેશ ભગવાનની મૂર્તિ અને આ બાજુ હનુમાનજી કષ્ટદેવ ભંજનની મૂર્તિ અને સમગ્ર દિવાલ પર 20 ચિત્રોની ફ્રેમ હોય, જેમાં સ્વામિનારાયણ ભગવાનના જે પ્રસંગો આલેખેલા હોય તેના તમે ચિત્ર સ્વરૂપે તમે એની કથા વાંચી શકો. ખૂબ જ આકર્ષક હોય અને એવું આ મંદિરનું આ સત્સંગ હોલ છે જે તમે જોઈ રહ્યા છો. અહીંયા આવીએ ત્યારે આ બધી વસ્તુ જોવાલાયક હોય છે. આ બધા સ્વામિનારાયણ ભગવાનના જે કાર્ય કરી ગયા એના ચિત્રો બનાવ્યા છે અને સ્વામિનારાયણ મંદિર આ ભુજની મહંતોની પરંપરા. આ બધા ચિત્રો એકદમ ખૂબ જ સરસ છે અને જ્યાં જ્યાં આપણે સ્વામિનારાયણ મંદિરમાં જઈએ ત્યાં આવા 20 ચિત્રો હોય જે સમગ્ર સ્વામિનારાયણ સંસ્થાની કે સ્વામિનારાયણ ભગવાનની કથા રજૂ કરતા હોય છે. ખૂબ જ આકર્ષક આરસપાનના ભગવાનની મૂર્તિઓ છે. સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ રાધાજી અને નરનારાયણ. બેના શું કહેવાય, તમારો વર્ધાપન દિવસ કે ને બહુ સ્થાપના દિવસ, બેન એક જ દિવસ છે. વાર્ષિક પાટોત્સવમાં બેન એક જ દિવસ છે. જીતનભાઈ, શું નામ છે? નાનું સજેશન છે, જીતનભાઈ? કરો તો આવનાર વ્યક્તિને બહુ આનંદ થશે. ચોક્કસ થઈ આ જીતેનભાઈ પાસેથી મેં આ કાર્ડ લીધું છે અને હું આ મોબાઈલ નંબર પણ તમે જોવાની ઈચ્છા રાખી અહીંયા સ્ક્રીન ઉપર તમને આવી જશે. હજી એક કાર્ડ આપી દેજો, સમજ્યા? હવે આપણે રૂમ જોવા જઈ રહ્યા છીએ. આ જતીનભાઈ રૂમ બતાવી રહ્યા છે. અહીંયાના ટેલિફોન નંબર પણ લઈ લીધા છે જેથી આપણા પાટીદાર ભાઈઓ, મુંબઈ પાટીદાર દર્શકો અહીંયા આવે તો સરળતાથી અહીંયા આવી શકે. કેમ કે વેબસાઇટમાં અને બીજે બધે જે નંબરો તમને જોવા મળે છે એ ખોટા નંબર છે, ખોટી વેબસાઇટ છે અને ત્યાંથી પૈસા બનાવી અને એ લોકો તમારી પાસેથી પૈસા લઈ લેશે અને રૂમ બુકિંગ કાંઈ નહીં થાય. આ જો આવ્યા છીએ, આ રૂમ છે. બહુ જ જેમ સ્વામિનારાયણની સંસ્થાની જે બધી ફેસિલિટી હોય એ પ્રમાણેના જ બધા રૂમ છે. 3 બેડના 1650 રૂપિયા, જમવાનું, બ્રેકફાસ્ટ આ જુઓ, અને રાતના ડિનર બધું ઇન્ક્લુડ છે આની અંદર. બહુ સરસ રૂમ છે. આટલું મોટું હીટર છે, એક્ઝોસ્ટ ફેન છે અને બાલદી, શાવર એકદમ નીટ એન્ડ ક્લીન છે. ત્યારે હોટલમાં રહીએ એ પ્રકારની આ લોકો સગવડ આપી રહ્યા છે. બહુ સરસ સગવડ છે. આ બહારનું પરિસર છે. બહુ સરસ વ્યવસ્થા છે. આ ગાર્ડન ઉપર રૂમ છે, ગ્રાઉન્ડ +1. ટોટલ 50 રૂમની સગવડ છે. અત્યંત આધુનિક આ બાંધકામ છે. આખું જે સંકુલ છે એ બહુ વ્યવસ્થિત છે. તમે આ જોઈ શકો છો. આ જો આ સફાઈ ચાલુ છે. સફાઈ, આ પાણીનું કાઉન્ટર. આપણે બાટલી લઈ આવ્યા હોય
બાટલી લઈને અહીંથી પાણી તમે ભરીને જઈ શકો. સાદું પાણી. આ ભોજનાલય, આ ડાઇનિંગ હોલ છે. અત્યારે બંધ છે, સાંજના ખુલશે. આ ઉપર મંદિરના શિખરો દેખાય છે. ગાંધીનગરનો જે મોટો પ્રોગ્રામ હતો ને બાપસોનો, હા એમાં મને જ્યાં ન મળ્યો, કારણ કે ત્યારે મારા હાથની જવાબદારી સંસ્થાએ બીજી આપી હતી કે જૈન સલામ નિર્માણ કરવાનું. બહુ જ સુંદર, નીટ એન્ડ ક્લીન ગાર્ડનિંગ. ભાઈ પોતે કોટેશ્વર જાય ના કે સંજા આ ઉપર જે દેખાય છે એડ્રેસ અને નંબર પણ છે, તે નોંધી લેજો અને આ નંબર પર ફોન કરીને પછી ત્યાં જજો. બહુ સરસ સગવડ છે. મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ અસ્તુ.